શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. આજે વસંત પંચમીનો શુભ યોગ છે. આજે આપણે મા સરસ્વતીની આરાધના અને એમની પૂજા અર્ચના વિશેની ચર્ચા કરશું. આજની આ ખાસ પૂજાનું મહત્ત્વ આપણે એક શ્લોક દ્વારા શરૂ કરીએ. વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. આ શ્લોક ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસના પ્રથમ અધ્યાયમાં લખેલો છે. રામચરિત માનસનું શરૂઆત આ શ્લોકથી કરવામાં આવેલી છે. એમાં મા સરસ્વતીની પહેલી વંદના કરવામાં આવી છે. મા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ અને વિદ્યાની દેવી છે. બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે માતા સરસ્વતી બ્રહ્મ સ્વરૂપ કામધેનુ, સર્વ દેવતાઓની પ્રતિનિધિ અને બુદ્ધિ જ્ઞાનની દેવી હોવાથી તે વિશ્વના સર્વ જીવોની બુદ્ધિ પ્રદાન કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી હાથમાં પુસ્તક, વીણા અને માળા સાથે સફેદ કમળ પર પ્રગટ થયા હતા. વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજા કરવાથી અભ્યાસને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને વિશેષ ઉપાયોથી દેવી લક્ષ્મીની પણ કૃપા આપણા પર વરસે છે. વસંત પંચમીએ સર્વાર્થ સિદ્ધિ, રેવતી નક્ષત્ર અને અશ્વિની નક્ષત્ર જેવા દુર્લભ સંયોગો રચવાથી માતા સરસ્વતીની પૂજા વધુ શુભ અને ફળદાયી બને છે. હવે આપણે જોઈશું વસંત પંચમીની પૂજા પદ્ધતિ. વસંત પંચમીના દિવસે સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરવાના રહે છે, કારણ કે માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. હવે બાજુટ ઉપર લાલ કે પીળું કપડું પાથરીને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે. આ મૂર્તિની સ્થાપના ઉત્તર કે પૂર્વ દિશા તરફ કરવામાં આવે છે. માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફૂલો, કેસર, હળદર, ચંદન અને અક્ષત પણ અર્પણ કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે કેસરની ખીર બનાવી દેવી સરસ્વતીને અર્પણ કરવામાં આવે છે. માતા સરસ્વતીના મંત્રોનો જાપ કરી મા સરસ્વતીની સ્તુતિનો પાઠ કરવામાં આવે છે અને પછી ઘીનો દીવો કરી આરતી કરવામાં આવે છે. મા સરસ્વતીની પૂજાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્ર અને અશ્વિની નક્ષત્ર સહિત અનેક દુર્લભ સંયોગો રચાય છે. આ વર્ષે બુધ, મંગળ અને શુક્ર મકર રાશિમાં એક સાથે રહે છે. રેવતી નક્ષત્રના શુભ સંયોગો પણ 3 ગ્રહના સંયોગો સાથે વસંત પંચમીના તહેવાર સાથે ઉજવવામાં આવે છે. પંચમી તિથિના અદ્ભુત સંયોગમાં આ દિવસે માતા સરસ્વતીની સાથે ભગવાન ગણેશ, લક્ષ્મીજી, નોટબુક, કલમ અને સંગીતના સાધનોની પૂજા ફળદાયી માનવામાં આવે છે. આજની પૂજાનો શુભ સમય રહેશે આપણા પંચાંગો અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિ 13 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 2:41 બીજા દિવસે 14 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 12:09 સમાપ્ત થશે. આ તહેવાર ઉદય તિથિ મુજબ 14મી ફેબ્રુઆરી માન્ય રહેશે. દેવી સરસ્વતીની પૂજા માટે શુભ સમય 5 કલાકનો રહેશે. પૂજા મુહૂર્ત સવારે 7 થી 12:35 સુધીનો છે. આ દરમિયાન કલમની વિશેષ પૂજા કરવી જોઈએ. વસંત પંચમીએ વણજોયું મુહૂર્ત હોય છે. આ દિવસે લગ્ન, ગ્રહ પ્રવેશ તથા 16 ધાર્મિક વિધિ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર કે કારકિર્દી, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં કોઈ પણ કદમ ઉપાડવામાં આવે તો સફળતા તરફ લઈ જાય છે. વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ચણાના લોટના લાડુ પણ ચડાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે ચણાના લોટના લાડુ ચડાવવાથી દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતીને ચણાના લાડુ ચડાવવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દેવીનો ઘીનો દીવો કરવામાં આવે છે અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી માતા સરસ્વતી તેમજ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આમ કરવાથી માતા સરસ્વતી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે અને વાણીના દોષ પણ દૂર કરે છે. બીજું આપણે જોઈએ કે આજના દિવસે કેસર ચોખાનો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે કેસર અને ચોખાનો પ્રસાદ માં સરસ્વતીને ચડાવવામાં આવે છે. દેવી સરસ્વતીને પીળા કેસરવાળા ગળ્યા ચોખા ચડાવવાની પરંપરા છે. પીળા ચોખા બનાવવા માટે દેશી ઘી, ખાંડ, શેકર અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે છે. દેવી સરસ્વતીને અર્પણ કર્યા પછી આ પીળા ચોખાનો પ્રસાદ તરીકે તમામ પરિવારના સભ્યોને આપવામાં આવે છે અને આડોશી પાડોશીને પણ આપવામાં આવે છે. આ સિવાય માતા સરસ્વતીની પૂજામાં પીળા રંગની મીઠાઈઓ અને મીઠી વસ્તુઓ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. બુંદીનો ભોગ ધરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બુંદી માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે અને બુંદી ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે પણ વાપરવામાં આવે છે. માતા સરસ્વતીને બુંદીના લાડુ અત્યંત પ્રિય છે. આમ કરવાથી દેવી સરસ્વતીની તમારા પર કૃપા બની રહેશે અને ભાગ્યના દરવાજા ખુલી જશે. માતા સરસ્વતીને રાજભોગ પણ અર્પણ કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગનું ખૂબ જ મહત્ત્વ હોવાને કારણે મા સરસ્વતીને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. બને એટલી વસ્તુઓ એમાં પીળા રંગની બનાવવામાં આવે છે. આ ઉપરાંત માલપુવાનો પણ પ્રસાદ મા સરસ્વતીને ધરાવવામાં આવે છે. હવે આપણે વસંત પંચમીની કથાનું મહત્ત્વ અને તેનું ગાન કરીએ. ધાર્મિક સ્થળો અને દેવ મંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ઋતુરાજ વસંત ઋતુનું આગમન થતું હોવાથી મહાસુદ પાંચમના દિવસે આ વ્રત ઉપવાસનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવ મંદિરોમાં ઈષ્ટ દેવોની પૂજા ખૂબ જ ભક્તિભાવથી, અબીલ ગુલાલથી અને સુગંધી દ્રવ્યો સાથે કરવામાં આવે છે. વસંત પંચમીનું વ્રત કરનારે ઉપરોક્ત શ્લોક ના આવડતો હોય તો બ્રાહ્મણો ઉચ્ચ સ્વરે આ શ્લોક બોલે અને વ્રતીએ 2 હાથ જોડીને તેનું શ્રવણ કરવું. મંત્ર પૂર્ણ થયા પછી આરતી ઉતારવી અને ભગવાન વિષ્ણુને કે ઈષ્ટદેવને હૃદયથી વંદન કરવા. ત્યાર પછી બ્રાહ્મણોને અર્ચન પૂજન કરી એમની દાન દક્ષિણા આપવી અને એમને પ્રસન્ન કરવા. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહીં પરંતુ વ્રત પર્વ પણ છે. મહાસુદ પાંચમ એ તો પતિ પત્નીનું મહાપર્વ કહેવાય છે. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોળોથી પૂજન કરવામાં આવે છે. અનન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. રંગબેરંગી વસ્ત્રો પરિધાન પહેરવામાં અને ભગવાનને પણ પહેરવામાં આવે છે. વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે. વસંત ઋતુના કામણ પણ અજબ હોય છે. રૂપ, રસ, સુગંધ, પંચમ સ્વર વગેરેની વસંત પંચમીના દિવસે રંગત જામે છે. ઉત્સવ સામૈયાનું આયોજન કરવામાં આવે છે. ઋતુરાજ વસંતનો વિજય થાય છે. ભલભલા મુનિવરોએ વસંતે બિગાડી નાખ્યા છે. હિમાલયમાં તપ કરતા ભગવાન શંકરને તપોભંગ કરવા માટે કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. પાંડુ રાજા કુંતા અને માધવી સાથે વાનપ્રસ્થાન વ્યતીત કરે છે ત્યારે કુંતાજી કઈ કારણસર બહાર ગયા હોય છે. માધવીએ ઝીણા વસ્ત્રો ધારણ કરેલા હોય છે. વસંત ઋતુનું આગમન અને કામદેવનું અહીં પણ વસંતનો વિજય બતાવવામાં આવે છે. પાંડુ રાજા અને માધવીનું નૈતિક સંકલન થાય છે અને ઋષિના શ્રાપને કારણે તે મૃત્યુને ભેટે છે. વસંત પંચમીની રોજ વ્રતધારીઓએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરવી જોઈએ. સુંદર વસ્ત્રો અને પરિધાન ધારણ કરવા જોઈએ. ભગવાનને નૈવેદ્ય ધરાવવા જોઈએ. સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી રાજી કરવા જોઈએ. વસંત પંચમીના દિવસે વ્રત વિધિનું અનોખું અને અલૌકિક મહત્વ છે. હવે આપણે જાણીશું માતા સરસ્વતીના જન્મની પૌરાણિક કથા. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી પર ખૂબ જ સુંદર અને અવર્ણનીય લાગવા લાગી.
વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા, પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ કરી રહ્યા હતા. આ અભાવને પહોંચી વળવા માટે તેમને પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું, જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું. આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું. ત્રીજો હાથ માળા સાથે અને ચોથો હાથ મુદ્રામાં હતો. જ્યારે માતા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુમાં સૂર આવી ગયા. માતાના પ્રગટ થવાના આ દિવસથી વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. શ્રી સરસ્વતી માતાની આરતી. જય સરસ્વતી માતા મૈયા, જય સરસ્વતી માતા, સદગુણ વૈભવશાલિની, સદગુણ વૈભવશાલિની, ત્રિભુવન વિખ્યાતા. જય સરસ્વતી માતા, ચંદ્રવદની પદ્માસિની, ધૂતિ મંગલકારી, સોહે શુભ હંસ સવારી, અતુલ તેજ ધારી. જય સરસ્વતી માતા, બાઈ કર में वीणा, दाई कर में माला, शीश मुकुट मणि सोहे, गल मोती नय माला. जय सरस्वती माता, देवी शरण जो आए, उनका उद्धार किए, बैठी मंथरा दासी, रावण संहार किए. विद्या ज्ञान प्रदायिनी, ज्ञान प्रकाश भरो, मोह अज्ञान तिमिर का, जग से नाश करो. धूप दीप फल मेवा, माँ स्वीकार करो, ज्ञान चक्षु दे माता, जगनी स्तर करो. जय सरस्वती माता मैया, जय सरस्वती माता. माँ सरस्वती जी की आरती जो कोई नर गावे, हितकारी सुखकारी, ज्ञान भक्ति वो पावे. जय सरस्वती माता मैया, जय सरस्वती माता. सद्गुण वैभवशालिनी, त्रिभुवन विख्याता. माँ जय सरस्वती माता, माँ जय सरस्वती माता. સરસ્વતી માતા કી જય હો. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લીવ લાઇવલી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કે જેથી તમને આવનારા વિડીયો મળતા રહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.